નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. પાલનપુરમાં શર્મસાર કરતી મહિલાની ચકચારી હત્યા. ખરેખર આજનો દિવસ એટલો શોકમય દિવસ છે કે દ્રશ્યો જોઈને પણ લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. અત્યારે દૃશ્યમાં મૃતકના પતિ, જે એક દરેક બાબતે બધાની વચ્ચે ઊભો રહેવાવાળો વ્યક્તિ, નિખાલસ હસમુખા સ્વભાવનો વ્યક્તિ, આજે એકદમ પડી ભાંગ્યો છે. જ્યારે એને આ બાબતની ખબર પડી કે તેનું હત્યા કઈ રીતે કરવામાં આવી, ત્યારે તેના પરિવારજનો, તેની દીકરી અને બહેન અને એમના તમામ સમાજના લોકો અને ત્યાં આવેલા લોકો પણ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. અને સૌના મોઢા પર એક જ ગુસ્સો હતો કે આવા રાક્ષસો જે પાલનપુરમાં છે, આવા રાક્ષસોને કડકમાં કડક સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ. આવી લોકોના અંદર રોષ હતો. આજે એક પતિની જે હાલત છે, કારણ કે પતિ જ્યારે ખબર પડી કે હત્યા થઈ છે, પણ જ્યારે હત્યા કઈ રીતે થઈ છે તેનું વર્ણન જ્યારે એની સામે આવ્યું, ત્યારે ખરેખર એ પડી ભાંગ્યો હતો. અને વારંવાર એ જ વસ્તુને રૂટિનના અંદર બોલી રહ્યો હતો કે એને આ રીતે એને મારી નાખી છે. સાહેબ, જેના ઘરમાંથી જતું હોય ત્યારે ખબર પડે છે, પણ આજે ખરેખર આ દ્રશ્યો હચમચાવી નાખે તેવા દ્રશ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સમગ્ર ટીમ સાથે આવા રાક્ષસોને શોધીને તેની સામે કડક કાર્યવાહી કરાવાય તેવી નાના ભૂલકાથી લઈને અબાલ વૃદ્ધ અત્યારે માંગ કરી રહ્યા છે. આપ સાંભળો એમની બહેનને અને દીકરીને. मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था। उसने बोला था मैं 1 साल में देती हूँ, तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए 35 लाख और 80 तोला दागीना था। तो उसने लेने के लिए फ़ोन करने के बाद दीदी गई लेने के लिए। तो उसका बाद उधर से लड़का आते हैं गाड़ी लेके, 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं। तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके। तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का खड़ा होते हैं, तो वो घबरा जाती है, तो उतावल में जाती है वो। तंबू में जाने के बाद बाहर निकलती नहीं है वो। मने वो प्रूफ चाहिए। किसने लिया था सर दागीना सोना? दागीना रेखा बहन ने लिया था, जिसका तंबू है उसने लिया था। कौन है ये रेखा बहन? रेखा बहन वही हनुमान टेकरी बहन थी। बहन पड़ी ही है 10-15 साल से, अपना घर का जैसे संबंधी है। अभी आपकी क्या मांग है? मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को। जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए। इधर से हम लोग जाएंगे नहीं। हाँ, वरघोड़ा हम लोग निकालेंगे तो निकालेंगे, उसको वरघोड़ा का बीच में निकालेंगे नहीं ना तो हम लोग उसको मार डालेंगे। क्या नाम आपका? मेरा कौशल्या बहन आशुतोष पटेल. આકેડીવાળા છે. આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા. પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી. જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે એફઆઈઆરની નોંધણી કરી. એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે. એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે. મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે, અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ. એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને. જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે. એમના મિત્રો છે 2-3, એ લોકો ઉપર શક છે. હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે. હવે ખબર પડશે કે શું છે શું નહીં. કોણ છે? કોઈ મહિલા સંડોવાયેલી છે? અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે, બીજા જેન્ટ્સ છે એવું પણ છે. પણ મહિલા હોય કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે, એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે. લઈ લેજો.